નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો ગિરનાર પર્વત ચઢવા જતા શ્રદ્ધાળુઓ સાવધાન રહેજો. જંગલમાં વસતા સિંહ માણસો પર હુમલો કરી રહ્યા છે. સિંહે વધુ એક બાળક પર હુમલો કર્યો. પરિવાર સાથે ગિરનાર પર્વત ચડતા બાળકને સિંહ ઉઠાવી ગયો. મહેમદાબાદના બોડજ ગામથી પ્રવાસે ગયો હતો બાળક. વહેલી સવારે પર્વતના 50 પગથિયા ચડ્યા ત્યારે સિંહે હુમલો કર્યો. મયુરસિંહ ચૌહાણ નામના 11 વર્ષીય બાળકને સિંહે ફાડી ખાધું. સિંહના હુમલાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી હતી. પરિવારે બાળકની શોધખોળ કરતા કપડાં અને થોડા અવશેષો મળી આવ્યા. ગિરનારની સીડી પર લાઇટ ન હોવાનો પરિવારનો આરોપ છે. ઘટનાને પગલે ગિરનાર પર્વતના પગથિયા પર અવરજવર બંધ કરાઈ છે. પ્રવાસીઓને ગિરનાર ચઢવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગે હુમલો કરનાર સિંહની શોધખોળ આદરી છે. વન વિભાગે સિંહને પાંજરે પૂરવાની કાર્યવાહી શરૂ કરી. તો ગિરનારમાં આ બનાવ બન્યો છે. વહેલી સવારનો બનાવ છે. મહેમદાબાદનું આ બાળક 11 વર્ષનું બાળક કે જે પ્રવાસ ગયો હતો અને સવારે 5 વાગ્યા આસપાસનો આ બનાવ છે કે ગિરનાર ચઢવાની શરૂઆત કરી અને આશરે 50 પગથિયા માંડ ચડ્યા હશે ત્યાં સિંહે હુમલો કર્યો અને સિંહના હુમલામાં આ જે બાળક છે એ બાળકનો જીવ ગયો છે. હાલ તો લોકોની ચિંતા વધી છે કારણ કે સવારમાં વહેલી સવારે આ રીતનો જે બનાવ બન્યો છે આ બનાવ બાદ અફરાતફરીનો માહોલ પણ હતો અને આ જે સિંહ છે એ હવે માનવ પક્ષી બની રહ્યા છે. આ પહેલો બનાવ નથી. અનેક એવા કિસ્સા છેલ્લા 15 દિવસની અંદર પ્રકાશમાં આવ્યા છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાતા બીજા બધા હંગાતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો. સવારે અમે ગિરનારને પગથિયા ગઢના પગથિયા ચડતા હતા ત્યારે અમારી જોડે અમારા ભત્રીજો નામ મયુરસિંહ મહેન્દ્રસિંહ એ 50 જેવા પગથિયા ચડ્યા ગેટથી અંદર ઉપર અને પાછળથી વાઘને હુમલો કર્યો. સિંહે હુમલો કર્યો. તે પછી દોડધામ થઈ અને અમે ચીસ પાડીને બધા અલગ થઈ ગયા. પછી જોયામાં આવ્યો નહીં અમારો ભત્રીજો એટલે એને ખોર કરી અમે. અત્યારે મેળું છે એનું શું મેળું આનો થોડો ઘણો શરીરનો ભાગ મળે છે, પેન્ટ ને મળી છે બધું. ખરેખર શું પરિસ્થિતિ હતી રાત્રિના તમે ચડતા હતા? રાત્રિના અમે ચઢાણ કરતા હતા ત્યારે કઈ સીડીઓ પર લાઇટની સગવડ નથી. અહીંયા અંધારામાં કોઈ જોડે આ સાઈડ પર બેઠેલું હોય તો પણ ખ્યાલ આવે નહીં. જૂનાગઢના ગિરનાર પર્વત પર અવારનવાર સિંહ ચડી આવતા હોય છે ત્યારે આજે એક દુઃખદ ઘટના બની છે. આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તો જે જૂનાગઢના જે ગિરનાર પર્વતના છે આ પર્વત પર જે સવારે જે પરિવાર હતો તે ગિરનાર ચડી રહ્યો હતો. સવારે 5 થી 6 વાગ્યાના આસપાસ આ ગિરનાર ચડી રહ્યો હતો ત્યારે આ પરિવાર સાથે એક જે બાળક હતો તેને સિંહ પાછળથી આવી અને પરિવારના બાળક જે હતો પરિવારનો તે તેના હાથમાંથી જે સિંહ હતો તે ઝૂંટી ગયો છે તેવા સમાચારો મળ્યા છે. હાલ તો જે બાળક છે તેના અવશેષો પણ મળી આવ્યા છે. હાલ જે જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અવારનવાર આ સિંહ ચડી આવતા હોવાના પણ લોકો કહી રહ્યા છે. ત્યારે જે ફોરેસ્ટ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં સૂતું હોય છે કેમ કે આ જે સીડી છે ત્યાં ફોરેસ્ટ વિભાગ હોવું જોઈએ તેવી લોકો માંગ રહ્યા છે. અનેક જે વિસ્તાર છે ત્યાં લાઇટો પણ ન હોવાના લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે લાઇટો ની સુવિધા કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. ગિરનારમાં બાળક પર સિંહના હુમલા પછી પ્રવાસીઓમાં ભયનો માહોલ છે. પર્વત ચડતા સમયે એક પ્રવાસીને સિંહ દેખાયા હોવાનો દાવો. વહેલી સવારે ચઢાણ દરમિયાન 3 સિંહ નજરે પડ્યા હોવાનો દાવો કરાયો છે. પર્વતના પગથિયા પર લાઇટની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. સીડી પર ફેન્સિંગ લગાવવાની પણ માંગ કરાઈ. વહેલી સવારે 50મા પગથિયા પાસે બનાવ બન્યો. 11 વર્ષીય બાળકને સિંહે ફાડી ખાધો હોવાની ઘટના છે. ઘટનાને પગલે વન વિભાગ એક્શન મોડમાં. પોલીસ અને વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ છે. ગિરનાર પર સિંહોની અવરજવર વચ્ચે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ગિરનાર પર્વત પરથી પ્રવાસીઓને નીચે ઉતારાઈ રહ્યા છે. આ ખરેખર લાઇટ ના હોવાના કારણે ગિરનાર ઉપર આ બનાવ બન્યો છે. આજે 100 નહીં પણ 150 વર્ષ થઈ ગયા આવો બનાવ કઈ અહીંયા સીડી ઉપર નથી બન્યો. ભલે જંગલમાં ગમે એવું થતું હોય પણ અહીંયા આવો આ દુઃખદ ઘટના છે અને પેલો બન્યો છે. અને મારી દુકાન 80 પગથિયા જ હતી પણ આજે ખુલ્લી નથી. મેં કાલે પરકમમાં ગયા હતા બધા, એની હિસાબે કોઈ આવ્યા નતા. નકર ખરેખર આવો બનાવ ના બને. અમારી દુકાને 2-3 જણા
ત્યાં 80 પગથિયા જ્યાં બનાવ બન્યો ત્યાં જ છે અને હોય જ. એટલે બંને તાલુકી દુકાનવાળા પૂરેપૂરા સહયોગ આપતા આવી. મેં સવારે 3:30 વાગે સમથિંગ સીડી ચડવાનું ચાલુ કર્યું હતું. અમુક જગ્યા ઉપર જ્યાં દુકાન હોય ત્યાં લાઇટ હોય છે, પણ બીજી જગ્યા ઉપર સુમસામ મતલબ લાઇટ અપૂચ હોતી હતી. ટોર્ચ સાથે લઈ જવી પડે છે. શું માંગ છે તમારી? શું હોવું જોઈએ? લાઇટની સગવડ હોવી જોઈએ, દરેક જગ્યા ઉપર બોક્સ હોવા જોઈએ. શું હોવું જોઈએ? ડર કેવો હોય છે? ડર મતલબ આમ કોઈ જાનવર તો ઓકે, પણ કોઈ પશુ આવી શકે, કોઈ નાના જીવજંતુનો પણ આપણે દેખી શકીએ, એ માટે લાઇટ તો હોવી જોઈએ. અમે લગભગ સવારે 3-3:30 ની આજુબાજુ ચડવાની શરૂઆત કરી હતી. શું છે પરિસ્થિતિ કેવી છે લાઇટની? લાઇટમાં તો અહીંયા જે સ્ટાર્ટિંગના પગથિયા છે ત્યાં લાઇટ બિલકુલ નથી. અમે અમારી સાથે ટોર્ચ ને એ બધું લઈને આવ્યા હતા, એટલે અહીંથી જ્યાં સુધી જે આગળની દુકાનો ચાલુ નથી થતી ત્યાં સુધી લાઇટની કોઈ સુવિધા નથી. શું ડરનો માહોલ? ડર તો ઘણો બધો હોય છે, કારણ કે અંધારું હોય છે અને આપણે આપણી ટોર્ચ લઈને જવાનું હોય છે. પવન વધારે હોય એટલે બીક પણ વધારે લાગે. જુનાગઢમાં આજે વહેલી સવારે જે ઘટના બની છે તે સિંહો જોનાર જે વ્યક્તિ છે આપણી સાથે, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. આપ કहाँ से हो, आपका नाम क्या है, क्या कहोगे? आपने लायन देखा है, कितना लायन थे, क्या कहोगे? मैं गोटियाओं से प्रवीण जैन, श्रीधाम गोटियाओं स्टेशन, नरसिंहपुर डिस्ट्रिक्ट मध्य प्रदेश से। मैं आज सुबह गिरनार जी दर्शन के लिए आया था, तो गिरनार जी दर्शन के लिए पहाड़ी पर जा रहा था। सुबह 4:40 पे मैंने आवाज़ सुनी, लाइन की आवाज़ सुनी, तो मैंने लड़के लोग और भी थे टार्च मार रहे थे, तो उसमें देखा मैंने कि लाइन दिखी मेरे को 3 और भी लोग थे खड़े थे। फिर मैं धीरे धीरे चला गया, सभी लोग जा रहे थे, निकल गया। फिर बाद में 5:30 बजे करीब हमको अभी पता चला कि बच्चे को उठा के ले गए हो। पुलिस के द्वारा अभी हमको वापसी में जानकारी मिली किसी बच्चे को लेके गए वो। तो मेरे हिसाब से बहुत दुखद घटना है। इसको गवर्नमेंट को सोचना चाहिए कि दोनों तरफ फेंसिंग करा चाहिए। बिल्कुल नीचे जब ऐसी घटना हो सकती है तो आगे ऊपर क्या हो सकता है। कुछ बिजली लाइट चलती है तो यहाँ नहीं है, ऐसा भी बात है क्या? लाइट तो है नहीं, जितने भी लोग जा रहे थे सभी अपनी मोबाइल की टार्च से जा रहे थे। 1-2 बच्चे लाइट लिए थे, टार्च लिए थे, उस टार्च में अपने को देखा। क्या होना चाहिए इधर? बिजली होनी, इधर बिजली व्यवस्था तो होनी चाहिए और मतलब दोनों तरफ फेंसिंग तो होनी चाहिए। संवेदनशील जो इलाके हैं उधर तो फेंसिंग होना जरूरी है। તો આજે પ્રવાસી છે તે એક જ વાત કરી રહ્યા છે કે જે આ સિંહો અહીં જોવા મળે છે તેને લઈ બંને તરફ ફેન્સિંગ કરવામાં આવે, લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીડી છે, આ સીડી ઉપર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. હાલ તો જે તમામ જે પ્રવાસીઓ છે તેને નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને જે વન વિભાગ છે તેમજ પોલીસ સ્ટાફ છે આ ઘટના સ્થળે દોડી આવ્યું છે અને હાલ આ સિંહોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જે બાળક અહીંથી ગુમ થયું છે તેના જે અવશેષો મળ્યા છે, પણ જે બાળક જે હોય છે તે પણ મળી આવ્યું નથી, તેને લઈ પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સિંહો છે તેના લોકેશન શોધી રહ્યા છે. સિંહોને પકડવા માટે જે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે પણ ચાલી રહી છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જુનાગઢ. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વન્યજીવ નિષ્ણાત ડોક્ટર જલ્પન રૂપાપરા જોડાયા છે. જલ્પનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જલ્પનભાઈ, સામાન્ય રીતે સિંહ કે જેને રોયલ પ્રાણી કહેવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો નથી કરતો, પણ હવે એ જ રોયલ પ્રાણી કે જે માનવ પક્ષી બની રહ્યો છે એની પાછળ કયા કારણો તમે જોઈ રહ્યા છો? આપણે આ જે પર્ટિક્યુલર કિસ્સાની વાત કરીએ ગિરનારનો, તો આજે ગિરનારની સીડી ને આ બધો વિસ્તાર છે એ અભયારણ્યનો ભાગ છે. અભયારણ્ય એટલે એ સિંહો અને દીપડાઓનું જંગલ છે. તો સૌથી પહેલા તો હું એવું માનું છું કે આ જે વિસ્તાર છે એની અંદર સૂર્યાસ્ત પછીથી લઈને સૂર્યોદય સુધી માણસોની અવરજવર ના થવી જોઈએ, કારણ કે સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી આ અભયારણ્યનો વિસ્તાર હોવાથી ત્યાં મોટી સંખ્યામાં સિંહ દીપડાની હાજરી હોય છે. તો એક તો આ વસ્તુ વિચારવા જેવી છે. બીજું, આપણે બીજા કિસ્સાઓની વાત કરીએ, હમણાં ઘણા સમયથી એવા કિસ્સાઓ બની રહ્યા છે, ખાસ કરીને છેલ્લા 1.5 મહિનાથી. તો આ બધા કિસ્સાઓ પાછળ કંઈક ને કંઈક વસ્તુઓ જવાબદાર હોય છે. જેમ કે 2 દિવસ પહેલા જે કિસ્સો બન્યો, એક 21 વર્ષના યુવાનને સિંહે ફાડી ખાધો. તો એ સિંહ કપલ છે એ મેટિંગમાં હતું અને એના સંવર્ધન સમયે કોઈ પણ એને નજીકથી જોવા જાય, ડિસ્ટર્બ કરે તો હાઈલી એગ્રેસિવ હોય છે. તો એ ઘટના પાછળ
એ રીઝન જવાબદાર હતું. હમ પછી આપણે જોયું તો પાલીતાણા પાસે એક માલધારીને ઘણી બધી સમય સુધી પગ જી, પકડીને બિલકુલ. એક સિંહ બેસી રહ્યો હતો. હા તો એ કેસમાં પણ સિંહનો વાંક નહોતો. એમાં સિંહને ગામ લોકોએ ચારે તરફથી ઘેરી લીધો હતો. એને જવા માટે કોઈ રસ્તો નહોતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થાય, અવાજ કરે, લાયનને ડિસ્ટર્બ કરે. તો આવા સંજોગોમાં આવી ઘટનાઓ થતી હોય છે. હમ એ ઉપરાંત હમણાં જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી સિંહો સાથે સેલ્ફી લેવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. ખાસ કરીને નવયુવાનો જે છે અમરેલીમાં, તે સિંહ સાથે સેલ્ફી લે, વિડીયોગ્રાફી કરે અને એને નજીકથી જોઈ અને પોતાની બહાદુરી પ્રદર્શિત કરે સોશિયલ મીડિયા ઉપર. આવા ટ્રેન્ડ પણ વધ્યા છે. હમ એટલે હવે માણસ જયારે સિંહ સાથે મર્યાદાથી નહીં રહે તો સિંહ પોતાની મર્યાદા તોડવાનો છે. બાકી આપણે જોઈએ તો છેલ્લા 25 વર્ષથી સિંહ છે માનવ સાથે સહઅસ્તિત્વથી રહી રહ્યો છે. હમ અને ખેડૂત અને સિંહ એકબીજાના મિત્રો છે. કારણ કે સિંહને લીધે નીલગાય ભૂંડથી ખેડૂતોના પાકને થતી નુકસાની અટકે છે. એટલે ખેડૂતોએ તો બૃહદ ગીરમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહોને આવકારેલા છે. હમ પરંતુ આવા બધી ઘટનાઓ થતી હોય, સિંહોની પજવણી થવી, ઘણી વખત એવું થતું હોય સિંહે મારણ કર્યું હોય તો માલધારી ઘણીવાર એને ખાવા નથી દેતા, લાકડીથી ખદેડી મૂકતા હોય છે. હમ 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 તો આવા બધા કિસ્સાઓમાં સિંહોનું વર્તન બદલાતું હોય છે. જલ્પનભાઈ, ભૌગોલિક પરિસ્થિતિ કેટલા અંશે અસર કરે છે? કારણ કે અત્યારે જે રીતે હવે કોન્ક્રીટના જંગલ વધી રહ્યા છે અને જે રીતે જે સિંહ છે કે જે ટેરિટરી ધરાવતું પ્રાણી છે એને ટેરિટરી જોઈએ છે, હવે એવા કિસ્સામાં જ્યારે માનવ વસાહત સુધી સિંહ આવી રહ્યા છે તો ભૌગોલિક પરિસ્થિતિ કેટલી અસર કરે છે? જે રીતે આપણે જોઈએ તો જે સિંહોની હેબિટેટ છે એ જેમ ડિસ્ટ્રોય થશે, સિંહોનું પોતાનું ઘર છીનવાશે, એ સિંહોના વર્તનમાં પરિવર્તન લાવશે. એનું એક ઉદાહરણ આપવા માંગીશ. આજથી 4 વર્ષ પહેલા રાજુલા સાવરકુંડલા તાલુકાની બોર્ડર ઉપર એક સિંહોની વસાહત હતી અને ત્યાં જંગલનો ડિસ્ટ્રોય કરી અને ત્યાં સોલાર ફિટ કરવામાં આવે મોટા પાયા ઉપર. હવે લીગલી પ્રોટેક્ટેડ જંગલ નહોતું, માલિકીના ટેકરાઓ હતા. હવે એ હેબિટેટ ડિસ્ટ્રોય થયા પછી ટૂંક સમયમાં એક સિંહણ માનવ પક્ષી બની અને 1 મહિનાના ટૂંકા ગાળામાં એને 3 બાળકોનો શિકાર કરેલો. તો જયારે સિંહોની હેબિટેટ છીનવાય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. અત્યારે આપણે જોઈએ તો અભયારણ્યની આસપાસ દબાણ મોટા પાયે જોવા મળે છે. પછી રેવન્યુ વિસ્તારની આપણે વાતો કરીએ તો ત્યાં ગૌચર છે, સરકારી પડતર છે, એની અંદર સ્થાનિક લોકો મોટા પાયે દબાણ કરતા હોય છે. તો આ ગૌચર જમીન છે, સરકારી પડતર છે, એ સિંહોના આવાસ સ્થાનો છે અત્યારે બૃહદગીરની અંદર. તો એ જેટલા સંકોચાતા જશે તો એટલી આવી કોન્ફ્લિક્ટ વધવાની જ છે. બિલકુલથી. જલ્પનભાઈ, આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા વન્યજીવ નિષ્ણાંત જલ્પન રૂપાપરા અને તેમનું કહેવું છે કે સામાન્ય રીતે સિંહ માણસ પર હુમલો કરતો નથી, પણ મનુષ્યએ પણ પોતાની સીમા ઓળંગવી ન જોઈએ અને સિંહ પજવણી ન કરવી જોઈએ અને તકેદારી રાખવી પણ એટલી જ આવશ્યક છે. અમરેલીની લીલિયા રેન્જમાં મોત બાદ પણ કાયદાનો સકંજો. સિંહ પજવણી મામલે મૃતક સહિત 3 લોકો સામે વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર કેસમાં મૃતક અહેમદ મેમણ સહિત 3 શખ્સો સામે વન વિભાગની કાર્યવાહી. લીલિયામાં સિંહ મેટિંગ દરમિયાન ખલેલ પહોંચાડવાના ગુનામાં કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોપી મૃતક અહેમદ મેમણ, રેહાન પઠાણ, યશરાજસિંહ વાજા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ વિડીયો કોલ અને વિડીયોગ્રાફી પછી ડેટા ડિલીટ માર્યો હતો. આરોપીઓએ આચરેલા ગુનામાં 3 થી 7 વર્ષના ગુનાની સજાની જોગવાઈ છે. લીલિયા રેન્જમાં વન વિભાગે પકડેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અંટાળા રેવન્યુ વિસ્તારની અંદર જે સિંહની પજવણીને કારણે માનવ મૃત્યુ થયેલ છે એ અન્વયે જણાવવાનું કે ટોટલ 3 વ્યક્તિઓ દ્વારા એની સિંહની પજવણી કરવામાં આવેલ હતી. જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને 2 વ્યક્તિઓને અમે પૂછપરછ માટે લાવેલ હતા. જેમાં પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું છે કે તેમના દ્વારા સિંહને જોવા માટે અને સિંહને પરેશાન કરવા માટે જ અહીંયા આવવાની ઘટના બની હતી. જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા એમના મોબાઈલ ડેટા ચેક કરવાથી અંદરનો ટોટલ ડેટા એમણે નાશ કરી દીધો છે, પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે. એ એમ જોતા લાગે છે કે તેઓ સંડોવાયેલા હોઈ શકે છે અને એ સિવાય પણ બીજા વ્યક્તિઓ પણ એમ સંડોવાયેલા હોય એમ જણાય છે.
એમનો મોબાઈલ ડેટા છે અમે FSLમાં મોકલવાના છીએ. અત્યારે એમની અટકાયત કરીને કોર્ટ હવાલે અમે મૂકી રહ્યા છીએ જેથી આગળની કાર્યવાહી કરી શકાય.